નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્ય 3 સ્વસ્થ વૃત્તમ સમાચાર નો અભ્યાસ કરીશું। તો સ્વસ્થ વૃત્તમ સમાચાર એટલે સ્વસ્થ આચરણ કર। તો જીવનમાં આપણું આચરણ સ્વસ્થ અને સ્વચ્છ અને સૂક્ષ્મ હોવું જોઈએ। તો મહાકવિ કાલિદાસ એને સરસ મજાનું એક નાટક લખેલું છે। એ નાટકનું નામ છે કુમાર સંભવમ। તો કુમાર સંભવમ નાટકની અંદર 5મા સર્ગમાં મહાકવિ કાલિદાસે એક સરસ મજાનું વાક્ય કીધું છે શરીર માટેનું અને ધર્મ માટેનું, કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। તો ધર્મ કરવા માટે શરીર રૂપી સાધન સ્વસ્થ હોવું જોઈએ। ખરેખર કહીએ તો મહાકવિ કાલિદાસે સ્વાસ્થ્યને માટે અને ધર્મને માટે પેલા શરીરનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ એની પ્રાયોરિટી આપી। તો એ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણા જીવનની તમામ બાબતોમાં સૌથી જો કોઈ પહેલા હોય તો એ સ્વાસ્થ્ય છે। એટલે એ ઉપર જે કહેવત પણ છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા। તો ધર્મ કરવા માટે આપણું શરીર સ્વસ્થ રહેવું જોઈએ। એ સિવાયનો મહાકવિ કાલિદાસનો બીજો કોઈ જો સંકેત હોય તો એ સંકેત છે કે આપણી પાસે સુખ સંપત્તિ, ધન, વૈભવ કે ઐશ્વર્ય આ બધું હોવા છતાં પણ જો શરીર સાથ ન આપતું હોય, આપણું સ્વાસ્થ્ય સારું ન હોય તો જીવન બેસ્વાદ બની જાય। એટલા માટે અને બીજી વાત કરીએ તો એ છે કે જીવનની તમામ બાબતોમાં સ્પષ્ટ એક વાત એ છે કે ધર્મ એ પ્રથમ બાબત છે, બાકીની જીવનની તમામ બાબતો પછી આવે। એટલે દરેક મહાપુરુષોએ, સંતોએ, ઋષિઓએ આપણને ધર્મને પ્રાયોરિટી આપવાની કીધી છે। શા માટે? તો એક સંસ્કૃત વાક્ય છે ને, ધર્મો રક્ષતિ રક્ષિત। ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે। અને જીવનમાં વૈભવ કમાવો, સુખ સંપત્તિ ભોગવવી, ઐશ્વર્ય ભોગવવું, આ બધાય પહેલા આપણને ધર્મ હોવો જોઈએ, ધર્મની પ્રાયોરિટી હોવી જોઈએ। શરૂઆત મારા ધર્મથી થવી જોઈએ। તો મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં આપણને ધર્મ કરવા માટે શરીરનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ એ વાત આપણે સમજાય। અને સાથે સાથે આજની બાબત કરીએ આપણે તો માણસનું જો શરીર સ્વસ્થ રહે એટલા માટે આપણે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ અને કરીએ પણ છીએ। એમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણી દિનચર્યા। જો દિનચર્યા સારી હોય તો સમજી લેવાનું કે આપણું સ્વાસ્થ્ય સારું છે। આપણા આયુર્વેદના જે વિદ્વાનો થઈ ગયા, ચરક, સુશ્રુત, વાગ્ભટ, આ બધા મહર્ષિ ઋષિઓએ અને સાથે સાથે આજના આધુનિક વિજ્ઞાનના જે ચિકિત્સકો છે, જેમને આપણે ડોક્ટર બોલીએ, એ ડોક્ટરો આ બંનેની એક વાત સમત છે અને એ છે કે સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, દિનચર્યા સારી હોવી જોઈએ। તો આજે આપણે જે ત્રીજું પદ્ય લઈએ છીએ સ્વસ્થ વૃત્તમ સમાચાર, એ પાઠની અંદર આપણને દિનચર્યામાં માત્ર ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું આ બધી બાબતો તો આપણને સમજાવી જ છે, પણ સાથે સાથે એમ કેવું હોય તો કહેવાય કે માનવ જીવન ઉત્તમ કેમ બને, માનવ જીવનની અંદર નૈતિક ગુણો કેમ ખીલે એની વાતો પણ સમાવેશ કરેલો છે કે માનવ જીવનની અંદર ઉત્તમ નૈતિક આદર્શો નિર્માણ થવા જોઈએ। જેમ કે આપણે કહીએ સજ્જનની સંગતિ, સજ્જનોનો સંગ, ત્યાર પછી ગુરુજનો પ્રત્યે સાદર વ્યવહાર, ગુરુજનો પ્રત્યે આપણો વ્યવહાર। ત્રીજી વાત વિદ્યા પ્રાપ્તિ માટે, અભ્યાસ માટે સતત ને સતત ઉદ્યમશીલ રહેવું, સતત ને સતત મહેનત રહેવી જોઈએ। અને સાથે સાથે સત્યનું પરિપાલન, જે આપણે કહીએ કે સત્યમ વદ ધર્મમ ચર,
અને સાથે સદગુણો ખીલવવાના. તો આપણને આ સ્વસ્થ વૃત્ત સમાચારની પદ્યમાં આપણા શરીરના સ્વાસ્થ્યની વાત તો છે જ, પણ સાથે સાથે આપણે કહીએ એ રીતે મારા જીવનનું પણ કે મારા જીવનમાં એક આદર્શ નૈતિક ગુણો ખીલતા જાય અને મારું જીવન આદર્શ બને અને મારું જીવન એવું આદર્શ બનવું જોઈએ જે મારું જીવન મારી સંસ્કૃતિ માટે, મારા રાષ્ટ્ર માટે, મારા સમાજ માટે અને મારા કુટુંબીજનો માટે અને મારા માતા પિતા માટે આદર્શ રહેવું જોઈએ. તો સ્વસ્થ વૃત્ત સમાચારના પહેલા શ્લોકમાં આપણે એક પિતા પોતાના પુત્રને આદર્શ જીવન કેવું હોવું જોઈએ અને સાથે સાથે દિનચર્યા કેવી હોવી જોઈએ એ બાબતોની સમજણ એક પિતા પોતાના પુત્રને પાસે બેસાડીને આપે છે. આ જે સહવાસ છે ને, એક પિતા પોતાના પુત્રને સાથે પાસે બેસાડીને દિવસની દિનચર્યા અને સાથે સાથે આદર્શ જીવન કેવી રીતે બને, નૈતિક ગુણો કેવી રીતે ખીલે એ બાબતોની જે સમજણ આપે છે ને, આના ઉપરથી એ ખ્યાલ આવે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં એક પિતાની જે જવાબદારી છે એ નિભાવતું દ્રશ્ય અને ચિત્ર આપણને આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. તો પહેલો શ્લોક લઈએ આપણે. બાળ ઉત્તિષ્ઠ સંયાત સ્વસ્થ વૃત્તમ સમાચાર સ્મર જગત વિધાતારમ તત શુદ્ધમ જલ પીબ. બાલ એટલે બાળક, ઉત્તિષ્ઠ એટલે ઉઠવું અને સંયાત એટલે પથારીમાંથી. બાલ એટલે બાળક, ઉત્તિષ્ઠ એટલે ઉઠવું અને સંયાત એટલે પથારીમાંથી. બાલ સંયાત ઉત્તિષ્ઠ, બાળક પથારીમાંથી ઉઠ. બાલ એટલે બાળક, સંયાત એટલે પથારી અને ઉત્તિષ્ઠ એટલે ઉઠવું. હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થ વૃત્ત સમાચાર, સ્વસ્થ એટલે સ્વસ્થ, વૃત્તમ સમાચાર. તો સ્વસ્થ વૃત્ત સમાચાર એટલે સ્વસ્થ સમાચારનો અર્થ થાય આચરણ કરવું. સમ વત્તા આચરણ. સમ એટલે સારું, આચરણ એટલે આચરણ, સારું આચરણ. તો સ્વસ્થ વૃત્ત સમાચાર એટલે સારું આચરણ કર, સ્વસ્થ આચરણ કર. હે બાળક પથારીમાંથી ઉઠ અને સ્વસ્થ આચરણ કર. સ્મર જગત વિધાતારમ તત શુદ્ધમ જલ પીબ. સ્મર એટલે યાદ કર. જગત વિધાતારમ એટલે જગતના વિધાતાને, પરમેશ્વરને, બ્રહ્મને. બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર અને જગતના વિધાતાને યાદ કર, જગતના વિધાતાને સ્મરણ કર અથવા જગતના સર્જનારને યાદ કર. એટલે હે બાળક તું પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનારને યાદ કર. તત એટલે પછી, શુદ્ધમ એટલે શુદ્ધ, જલમ એટલે પાણી, પીબ એટલે પીવું. તત એટલે પછી, શુદ્ધમ એટલે શુદ્ધ, જલમ એટલે પાણી, પીબ એટલે પીવું. પછી શુદ્ધ પાણી પી. જગતના સર્જનારને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. આ બીજી પંક્તિ છે. તો પહેલી પંક્તિમાં હતું બાલ સંયાત ઉત્તિષ્ઠ, એ બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ વૃત્ત સમાચાર, સ્વસ્થ આચરણ કર. પછી બીજી પંક્તિમાં આપણે છે સ્મર જગત વિધાતારમ, તો જગતના સર્જનારને યાદ કર. ત્યાર પછી તત શુદ્ધ જલમ પી, પછી શુદ્ધ પાણી પી. તો આખા શ્લોકનો જો અર્થ કરવો હોય તો એ થાય હે બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનારને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. તો ફરીવાર લઈએ કે હે બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનારને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. આ આપણે શ્લોકનો અર્થ થયો. શ્લોકનો અર્થ પાકો કર્યા પછી પણ શ્લોકનો અર્થ આપણે શું કહેવા માંગે છે, મારા જીવનમાં એ શ્લોક કઈ રીતે ઉપયોગી છે એ પણ આપણે સમજવું જરૂરી છે. તો હવે આપણે એ સમજીએ કે એક પિતા પોતાના બાળકને ઉદ્દેશને કહે છે બાળક પથારીમાંથી ઉઠ અને સ્વસ્થ આચરણની શરૂઆત કર. તો બાળક પથારીમાંથી ઉઠો અને પહેલામાં પહેલું જો કોઈ આચરણ હોય તો એ આચરણ એ છે કે મારે ઉઠીને તરત જગતના સર્જનારને, પરમાત્માને યાદ કરવાના છે. તો ભગવાનને સૌથી ઉઠીને પહેલા યાદ કરવા
એ માણસની ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા છે. તો આજે માણસ ઉઠીને ભગવાનને પહેલા યાદ કરવો જોઈએ. આપણે પથારીમાંથી ઉઠી અને પથારીના બાજુમાં ઓશિકાની નીચે જે મોબાઈલ રાખેલો હોય એ મોબાઈલ ઉપાડી અને સીધો જોઈએ કેના મેસેજ આવ્યા, કેટલા મેસેજ આવ્યા, ત્યારે આપણે પહેલાં પહેલું હાથમાં મોબાઈલ જોયો. પણ ખરેખર એમ કહીએ, જો આપણી પાસે 1 મિનિટનો જો સમય હોય ને તો ઉઠીને પહેલા ભગવાનને યાદ કરવા. તો ભગવાનને શા માટે યાદ કરવાના? ભગવાનને યાદ કરવા પાછળનું પણ કારણ છે કે આજે મનુષ્ય જન્મ માણસને મળ્યો છે. એમાં જો કોઈનો સૌથી વિશેષ ફાળો હોય, આપણું જીવન આજે ચાલી રહ્યું છે, આપણને જીવનમાં તમામ વસ્તુ જે મળી રહેલી છે અને મળતી રહે છે, એ તમામ વસ્તુઓ જો કોઈ મોકલનાર હોય તો આપણો પરમેશ્વર છે. તો આ પરમેશ્વરને હું સવારમાં યાદ કરું અને પછી મારા જીવનની દિવસની દિનચર્યાની શરૂઆત થાય. તો આપણે કહેવત છે કે ક્યારે દિવસ માયલા જતા હોય અને ખરાબ ઘટના બની જાય તો આપણે પહેલા જ કહીએ છીએ કે હવારમાં કેનું મોઢું જોઈ લીધું. તો આપણે એવા પ્રસંગો બને કે હવારમાં કેનું મોઢું જોઈ લીધું અને અપશુકન થયા અથવા ન બનવાની ઘટના બની, તો આપણે એવું જ કેમ ન કરીએ કે સવારમાં ઉઠીને હાથ જોડીને ભગવાનના દર્શન કરીએ, ભગવાનને યાદ કરીએ અને પરમાત્માને યાદ કરીએ એટલે આપણે દિવસની શરૂઆત પણ સારી થાય. એટલે એક પિતાએ પોતાના પુત્રને એ રીતે સમજણ આપી કે બાળક, પથારીમાંથી ઉઠ, સ્વસ્થાચરણ કર, જગતના સર્જનારને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. તો ઉઠીને પાણી પીવું ને એ સ્વસ્થ આચરણની શરૂઆત છે. શરીરને સ્વસ્થ રાખવા માટેની કહીએ તો એક ટિપ્સ છે. આપણા શરીરમાં સૌથી મહત્વની જો કોઈ ઔષધિ હોય દિવસ દરમિયાન તો એ છે પાણી, અને પણ શુદ્ધ પાણી. સવારમાં ઉઠીને શુદ્ધ પાણી પીવાથી શરીરના ઘણા બધા રોગો નાશ પામે છે અને સાથે સાથે શરીરની અંદર એનર્જી પણ મળે છે. તો સવારમાં ઉઠીને જગતના સર્જનાને યાદ કરીને તરત જ બીજું કામ આપણે કરવાનું હોય તો એ કે આપણે શુદ્ધ પાણી પીવું અને ત્યાર પછીની જે બાકીની જે આપણી દૈનિક ક્રિયાઓ છે એ આગળ થતી રહેશે. પણ સવારમાં ઉઠીને શુદ્ધ પાણી પીવું ને એ શરીરના સ્વાસ્થ્ય માટે સારામાં સારી જો કોઈ બાબત હોય ને તો એ છે કે સવારમાં ઉઠીને આપણે શુદ્ધ પાણી પીવું જોઈએ. તો પહેલા શ્લોકનો અર્થ આપણે ફરીવાર લઈએ કે બાલ શય્યાકૃતિષ્ઠ, બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ વૃત્ત સમાચાર, સ્વસ્થ આચરણ કર, સ્મર જગત વિધાતારમ, અને જગતના વિધાતાને યાદ કર, સર્જનાને યાદ કર, તત શુદ્ધમ જલ પીબ, પછી શુદ્ધ પાણી પી. તો આખા શ્લોકનું ભાષાંતર જોઈએ તો એમ થાય, હે બાળક, પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનાને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. હવે આપણો બીજો શ્લોક છે. બીજા શ્લોકમાં સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ આચાર. તો આપણે પેલા શબ્દના અર્થ જોઈએ. સતમ એટલે 100, પદાની એટલે પગલા, ડગલા, નિષ્ક્રમ્ય, નિષ્ક્રમ્ય એટલે બહાર જવું, નિષ્ક્રમ્ય એટલે બહાર જવું. તો સતમ એટલે 100, પદાની એટલે ડગલા, નિષ્ક્રમ્ય એટલે બહાર જવું. શૌચાર્થ, શૌચ વત્તા અર્થ. શૌચ એટલે શૌચ, અર્થ એટલે માટે, શૌચ માટે. અને શૌચનો બીજો અર્થ થાય શુદ્ધિ, તો શુદ્ધિ માટે. તો શૌચાર્થ એટલે શૌચ માટે. ગચ્છ એટલે જવું, જા. અને ત્યારબાદ આવે સત્વરમ, સત્વરમ એટલે ઝડપથી, ફાસ્ટ. તો સતમ પદાની નિષ્ક્રમ્ય 100 પગલા, નિષ્ક્રમ્ય એટલે બહાર, શૌચાર્થ એટલે શૌચ માટે, ગચ્છ એટલે જા, અને સત્વરમ એટલે ઝડપથી. પછી
ફેનિલેન, ફેનિલેન એટલે સાબુ. અને કરો, કરો એટલે બે હાથ, કર એટલે હાથ અને કરો એટલે બહુવચન, તો કરો એટલે બે હાથ. કૃત્વા એટલે કરવું અને શુદ્ધો એટલે શુદ્ધ. અને વ્યાયામ આચાર એટલે વ્યાયામ વત્તા આચાર, વ્યાયામ પ્લસ આચાર. વ્યાયામ એટલે વ્યાયામ, આચાર એટલે કરવું, વ્યાયામ કરવો જોઈએ. તો બીજા શ્લોકમાં આપણે આખો અર્થ જોઈએ તો એમ આવે કે 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સતમ પદાની નિષ્ક્રમ્ય, 100 ડગલા બહાર, ગચ્છ એટલે જવું, સત્વરમ એટલે ઝડપથી, અને શૌચાર્થ એટલે શૌચ માટે. તો 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા. ફેનિલેન એટલે સાબુથી, કરો એટલે બે હાથની, શુદ્ધમ એટલે ચોખા, અને વ્યાયામ આચાર એટલે કસરત કર, વ્યાયામ કર. સાબુથી બે હાથ ચોખા કરીને તું કસરત કર. આખા શ્લોકનો ફરીવાર અર્થ આપણે જોઈએ કે સતમ પદાની એટલે 100 ડગલા, નિષ્ક્રમ્ય એટલે બહાર, શૌચાર્થ એટલે શૌચ માટે, ગચ્છ એટલે જા, અને સત્વરમ એટલે ઝડપથી. ફેનિલેન એટલે સાબુ વડે, કરો એટલે બે હાથ, કૃત્વા એટલે કરવું, શુદ્ધો એટલે ચોખા, શુદ્ધ, વ્યાયામ આચાર એટલે વ્યાયામ પ્લસ આચાર એટલે વ્યાયામ એટલે કસરત ને આચાર એટલે કર. તો આખા શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ તો 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા. પછી સાબુથી બે હાથ ચોખા કરીને તું કસરત કર. આખા શ્લોકનું આપણે આ ભાષાંતર છે. વારે ઘડીએ એને વાગોડીએ, વાગોડવાથી આપણે તરત અને જલ્દી યાદ રહી જાય. તો એ બાળક, પથારીમાંથી ઉઠ, સ્વસ્થાચરણ કર, જગતના સર્જનાને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. આ આપણે પહેલા શ્લોકનું ભાષાંતર હતું. બીજા શ્લોકનું ફરી પાછું ભાષાંતર કરીએ કે 100 ડગલા બહાર ચાલીને શૌચ માટે તું ઝડપથી જા. સાબુથી બે હાથ ચોખા કરીને તું કસરત કર. હવે બીજા શ્લોકનો આપણે અર્થ કર્યો, સંસ્કૃતમાંથી આપણે ગુજરાતીમાં એનું અનુવાદ કર્યો. હવે આપણે એને સમજીએ કે ખરેખર દૈનિક ક્રિયાની અંદર, દિનચર્યાની અંદર આ બીજા શ્લોકનું શું મહત્વ છે. તો પહેલા શ્લોકમાં જોયું કે બાળક પથારીમાંથી ઉઠ્યો, જગતના સર્જનાને યાદ કર્યો અને શુદ્ધ પાણી પીધું. તો આપણે પથારીમાંથી ઉઠવા પછીની બે ક્રિયા આપણે જોઈ. એક ક્રિયા ભગવાનને યાદ કરવા, બીજી ક્રિયા શુદ્ધ પાણી પીવું. હવે ત્યાર પછી દૈનિક દિનચર્યાની અંદર ત્રીજી ક્રિયા આપી આવે કે આપણે ઉઠીને 100 ડગલા ચાલવું જોઈએ. 100 ડગલા ચાલી અને શૌચ માટે જવું, અને શૌચ માટે ગયા પછી આપણે શુદ્ધ થયા કહેવાય. તો 100 ડગલા ચાલીને આપણે શૌચ માટે જવું, અને 100 ડગલા ચાલીને શૌચ માટે ગયા હો તો એ જ 100 ડગલા આપણે પાછા ચાલીએ, એટલે આપણે આમ જોઈએ તો 200 ડગલા જેટલું થઈ જાય. અથવા 50 ડગલા ચાલીને જઈએ અને 50 ડગલા પાછા આવીએ તો એ 100 ડગલા થાય ખરા, પણ ઓલા જે 100 ડગલા છે એવા નહીં. એટલે આપણે 100 ડગલા બહાર ચાલીને શૌચ માટે જવાનું, એટલે આપણે શુદ્ધ થયા. અને ત્યારબાદ પેલી વાત, શૌચ જ્યાં પછી આપણે હાથને બરાબર સાફ કરવા જરૂરી છે. કેમ કે ત્યાર પછીની તમામ ક્રિયાઓ જે આપણે હાથ વડે કરીએ છીએ, જમવું, પાણી પીવું, તો હાથની અંદર જો કોઈ જીવજંતુ હોય તો માણસ બીમાર પડી શકે. તો સૌ પ્રથમ કામ એ કરવાનું, શૌચ માટે જ્યાં પછી, શૌચમાંથી આવ્યા પછી આપણે એને સાબુથી બરાબર હાથ ધોવા. ખરેખર ઋષિમુનિઓ તો એમ કહે છે કે શૌચ ગયા પછી આપણે હાથને 7 વખત ઘસીને સાફ કરવા જોઈએ હાથને. પણ આપણે સાબુ વડે અથવા લિક્વિડ વડે આપણે હાથને બરાબર સાફ કરવા. તો શૌચ ગયા પછી હાથને બરાબર સાફ કરી લીધા, ત્યાર પછી આપણી ક્રિયા આવી વ્યાયામ કરવો, કસરત કરવી. ખરેખર શરીરને બીજું કોઈ જો કોઈ જરૂરી હોય તો કસરત, વ્યાયામ. તો સવારમાં ઉઠીને માણસ જો થોડીક પણ વ્યાયામ કરે તો શરીરને એક અલગ જાતની સ્ફૂર્તિ મળે.
કેમ કે શરીરમાં વ્યાયામ કરવો જરૂરી છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે અભ્યાસ ચાલુ હતો ત્યારે ઘણી વખત મેં આપણા ચાલુ પીરિયડમાં કીધેલું હશે કે આપણે સવારમાં ઉઠીને કસરત કરવાનો સમય ન મળે અથવા ઓછો મળે, કેમ કે ઉઠીને શાળાએ જવું હોય, ઝડપથી તૈયાર થવું હોય તો આપણી પાસે ઓછો સમય હોય. કદાચ આપણે વહેલા ઉઠીએ અડધો કલાક તો આપણી સવારની દિનચર્યા સમયસર પૂરી થાય. પણ જો કદાચ આપણી પાસે સમય ઓછો હોય અને વ્યાયામ કરવામાં સમય ન મળે તો એક વાત હું વારંવાર કહેતો કે કંઈ ન મળે ને તો કંઈ વાંધો નહીં, પણ ઘરે આપણી જે મેળી છે એ મેળીના પગથિયા 2 વખત ચડવા અને 2 વખત ઉતરી જવા. જો આ કરીએ ને તો એ આપણો નાનકડો વ્યાયામ થઈ ગયો. બીજા વ્યાયામનો સમય ન મળે તો 10-20 ઉઠક બેઠક કરવી, 5 દંડ કરવા. આનાથી શરીરના તમામ અવયવો અને સ્નાયુઓ છૂટા પડે અને એક અલગ જાતની સ્ફૂર્તિ મળે. કેમ કે ત્યાર પછીના સમયની અંદર ગમે ત્યારે માણસ જો નિયમિત અને સમયસર વ્યાયામ કરતો હોય, એ વ્યાયામથી શરીરના સ્નાયુઓ અને હાડકાઓ આપણા એકદમ મજબૂત થાય. એટલે જ આપણા ઋષિમુનિઓએ અને મહાપુરુષોએ આપણા માટે એક સરસ મજાનો વ્યાયામ આપેલો હતો સવારમાં ઉઠીને, અને એ વ્યાયામનું નામ એટલે કે સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કારમાં એક તો વ્યાયામ થાય અને સાથે સાથે આખા દિવસમાં આપણને સ્ફૂર્તિ આપનાર આપણા દેવ એટલે કે સૂર્યનારાયણ, સૂર્યદેવને નમસ્કાર પણ થાય. અને સાથે સાથે સૂર્ય નમસ્કાર એટલે જ કહેવાય કે સૂર્યને નમસ્કાર કરવાના અને સાથે સાથે શરીરને વ્યાયામ પણ મળે, એટલે વ્યાયામ કરવો. હવે ત્રીજો શ્લોક આપણે જોઈએ. તૈલમ મદય કાયે ત્વમ તત સ્નાનમ સમાચ યથાવિધિમ જલેનેવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. તો ત્રીજા શ્લોકમાં જોઈએ તૈલમ એટલે તેલ, અને મદય એટલે માલિશ કરવું, ચોળવું કે ઘસવું એક જાતનું. અને જલેન એવ, જલેન એટલે જલ એટલે પાણી, અને એવ એટલે જ તો પાણી વડે, પાણીથી જ. યથા વિધિમ, યથા એટલે જેમ, વિધિમ એટલે પ્રકાર થાય, તો વિધિ યથા વિધિ એટલે વિધિપૂર્વક. સ્વીયમ વસ્ત્રમ, સ્વીયમ એટલે પોતાનું, વસ્ત્રમ એટલે વસ્ત્ર, કપડું, પોતાનું વસ્ત્ર. પ્રધાવય એટલે બરાબર ધો, બરાબર સાફ કર. હવે આપણે પહેલેથી લેતા જઈએ ફરીવાર કે તૈલમ એટલે તેલ, મદય એટલે માલિશ કરવું, ચોળવું, કાયે એટલે શરીરમાં, ત્વમ એટલે તું, તત એટલે પછી, અને સ્નાનમનો તો અર્થ આપણને ખ્યાલ જ હોય, સ્નાનમ એટલે સ્નાન, અને સમાચર એટલે આચરવું જોઈએ, કરવું જોઈએ, સ્નાનમ કર. તો સ્નાનમ સમાચર એટલે સ્નાન કર, તત એટલે પછી, તત સ્નાનમ સમાચર પછી સ્નાન કર. તો પહેલી પંક્તિમાં છે તૈલમ એટલે તેલ, મદય એટલે માલિશ કરવું, અને કાય એટલે શરીર. ત્યાર પછી છે તત સ્નાનમ સમાચર પછી સ્નાન કર. તું શરીર પર તેલનું માલિશ કર. ત્વમ એટલે તું, મદય એટલે માલિશ, કાય એટલે શરીર, અને તૈલમ એટલે તેલ. તું શરીર પર તેલનું માલિશ કર. તત સ્નાનમ સમાચર પછી સ્નાન કર. તો પહેલી વાત આવી આપણે કે તું શરીર પર તેલનું માલિશ કર, અને પછી એવી વાત તત સ્નાનમ સમાચર પછી સ્નાન કર. ત્યાર પછી જોઈએ યથાવિધિમ, યથાવિધિમ એટલે વિધિપૂર્વક. જલેન એવ, જલ એટલે પાણી, એવ એટલે જ. યથાવિધિ એટલે વિધિપૂર્વક, જલેન એવ એટલે પાણી વડે, વસ્ત્રમ એટલે વસ્ત્રને, સ્વીયમ એટલે પોતાનું, અને પ્રધાવય એટલે બરાબર ધો, બરાબર સાફ કર. પાણી વડે જ વિધિપૂર્વક પોતાના વસ્ત્રને બરાબર ધો, અથવા પાણી વડે જ વિધિપૂર્વક
પોતાના વસ્ત્રને બરાબર સાફ કર. તો આપણે ફરીવાર જોઈએ. જલેન એવો એટલે પાણી વડે, યથાવિધિ એટલે વિધિ પૂર્વક, સ્વીયમ એટલે પોતાનું, વસ્ત્રમ એટલે વસ્ત્રને, પ્રધાવય એટલે બરાબર સાફ કર અથવા ધો. તો પાણી જ વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્રને બરાબર સાફ કર. તો આખા શ્લોકનો આપણે અર્થ જોઈએ તો તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, અને પછી પાણી વડે જ વિધિપૂર્વક પોતાના વસ્ત્રને બરાબર સાફ કર. હવે આ ત્રીજી વાત હતી. તો દિનચર્યામાં પ્રથમ વાત આપણે જોઈ, જગતના સર્જનાને યાદ કર્યા, ત્યાર પછી શુદ્ધ પાણી પીવાનું, ત્યાર પછી 100 ડગલા બહાર ચાલીને શૌચ માટે જવું, અને ત્યાર પછી સાબુથી બે હાથને ચોખ્ખા કરવાના, ત્યાર પછી વ્યાયામ કરવો, કસરત કરવો. એના પછીની વાત છે હવે તું શરીર પર તેલનું માલિશ કર. ખરેખર એ તો સમય મળે તો આપણે શરીરને તેલનું માલિશ કરીએ, પણ આપણા ઋષિમુનિએ વૈદિક શાસ્ત્રની અંદર એ સ્પષ્ટ સમજણ આપી છે કે આપણા શરીરમાં કરોડો નાના નાના છિદ્રો હોય છે. એ કરોડો નાના નાના છિદ્રો હોય છે. એ છિદ્રો હોય એટલે આપણે શરીર ઉપર તેલનું માલિશ કરીએ તો એ છિદ્રો દ્વારા એ તેલ આપણા શરીરની અંદર ધીમે ધીમે પ્રવેશે, અને શરીરની અંદર એ પ્રવેશ્યા પછી શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આપણને એક સામાન્ય ઘણી વખત એવી તો ખબર જ હશે કે ક્યાંય આપણે લાગ્યું હોય, સોજો ચડે તો આપણે ગરમ હળદર લગાવી છીએ, અથવા ક્યાંય બાકો આવે તો બામ લગાવી છીએ, અથવા બીજું કોઈ પણ લગાવી છીએ અને આપણે શરીર ઉપર ઘસીએ છીએ. તો આ ઘસવાનું કારણ શું? સમજી લઈએ આપણે કે તલીનું તેલ હોય કે એરંડિયું હોય, એ તેલને આપણે શરીરના અમુક ભાગ ઉપર ઘસવામાં આવે તો એ તેલ આપણા શરીરના છિદ્રો દ્વારા શરીરમાં ઉતરે અને શરીરને પૂરતું પોષણ આપે. એટલે શરીર ઉપર તેલ ઘસવાનું કારણ એ છે કે છિદ્રો વાટે એ ધીમે ધીમે શરીરમાં પ્રવેશે અને શરીરને આપણને તંદુરસ્ત રાખે છે. એટલે તેલનું માલિશ કરવાનું આપણને સૂચવવામાં આવ્યું. ત્યાર પછી જે આપણે દૈનિક ક્રિયામાં નિયમિત કરતા જોઈએ છીએ એ વાત સ્નાન કરો. તો સ્નાન કરીને શુદ્ધ થવાનું હોય, અને સ્નાન તો આપણે નિયમિત કરતા જોઈએ છીએ. ત્યાર પછી આ ગણની વાતની અંદર આપણે એમ કીધું કે પાણી વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્રને બરાબર સાફ કર. તો સ્નાન કર્યા પછી આપણું જે પોતાનું વસ્ત્ર હોય ને એ સાથે પોતાની રીતે એને સાફ કરવાનું હોય. તો આપણે કેટલી વખતે મહાત્મા ગાંધીને યાદ કરતા હોઈએ, અને ગાંધીજી કહેતા કે પોતાના વસ્ત્રો તે પોતે હાથે ધોતા. તો આના ઉપરથી આપણે શું જોવા મળે એ કે આપણે ઘરની અંદર ઘણા બધા એવા નાના મોટા કામ હશે જે આપણાથી થઈ શકતા હોય, અને એ કામ કર્યા પછી આપણે ખરેખર આપણા મમ્મીને, માતૃશ્રીને એટલો આપણે સહકાર આપી શકીએ કે નાના મોટા કામ આપણે પોતે જાતે કરતા શીખીએ. આપણને આપણું વસ્ત્ર સાફ કરવાનું કહેવાનું કારણ એ જ હતું કે આપણે એવા ઘણા બધા નાના મોટા કામ હશે જે આપણે કરી શકતા હશું પણ છતાં કરતા નથી. જો એ નાના કામ આપણે કરતા થઈએ, ધીમે ધીમે નાના કામ કરીએ તો આપણા ઘરના જે સભ્યો છે એ સભ્યોને આપણે એટલો સહકાર આપી શકીએ. આપણી માતા, બહેન એ તો ઘરકામ સતત કરતા જ હોય છે અને એ તો કરે જ છે, પણ સાથે સાથે હું જો આવા નાના મોટા કામ કરતો થઉં અથવા બેન હોય તો કરે તો એનાથી મારી માતાને થોડોક સહકાર મળે. એટલે માણસે પોતાનાથી થતા જે કામ છે ને એ પોતાને તે કરવા જોઈએ. એટલે મહાત્મા ગાંધીજી કહેતા કે લગભગ નાના મોટા તમામ કામો એ પોતે હાથે કરી લેતા. અને ત્યાર પછી આપણે એ સમજાયું કે પોતાના વસ્ત્રને વિધિપૂર્વક પાણી વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્રને સાફ કર. એના ઉપરથી એ જ વાત થાય છે કે મારે મારા વસ્ત્રને બરાબર સાફ કરવું અને સાથે સાથે મારે માતાને અને બેનને એના કામની અંદર થોડોક સહકાર આપવો.